જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી ગુલ્ફી. ગરમીમાં ખાવાની મજા જ પડી જાય એવી ગુલ્ફી બનાવીશું. એના માટે મેં અહીંયા ખાંડ લઈ લીધી છે, કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે, એલાયચી પાવડર લીધો છે અને 1 લીટર દૂધ લીધું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને અહીંયા મેં થોડી એવી બદામ લઈ લીધી છે ઝીણી કાપીને. ડ્રાયફ્રૂટ તમને જો વધારે ભાવતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો. મેં અહીંયા 3 થી 4 બદામને આ રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે. આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. હવે સૌ પહેલાં આપણે આમાં ખાંડ નાખીશું. પાણી કે એવું કશું જ નથી નાખવાનું. આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે. એટલા માટે આપણે ખાંડને આ રીતે અંદર નાખી અને ગેસ ચાલુ કરીને ધીમા તાપે આપણે ખાંડને ઓગળવા દેવાની છે. બિલકુલ આપણે અડવાનું નથી. જ્યારે ખાંડ ઓગળવાની શરૂઆત થઈ જાય પછી જ આપણે એને હલાવીશું. ત્યાં સુધી નહીં હલાવીએ. અને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. જ્યાં સુધી આપણી ખાંડ કેરેમલાઇઝ થાય ત્યાં સુધી આપણે એક કસ્ટર્ડ પાવડર જે લીધો છે એને દૂધમાં આપણે અડવાળી લઈશું. કસ્ટર્ડ પાવડર ડાયરેક્ટ નથી નાખવાનો, આ રીતે દૂધમાં અડવાળીને નાખવાનો, જેથી કરીને અંદર ગાંઠા ના પડી જાય. હવે આપણે આને સરસ અડવાળી લઈશું. અને દૂધ બિલકુલ ઠંડુ નથી અને ગરમ પણ નથી, એવું નોર્મલ ટેમ્પરેચર વાળું દૂધ લેવાનું છે. આપણે સરસ કસ્ટર્ડ પાવડરને આ રીતે દૂધમાં ઘોળી લીધો છે. તમે જોઈ શકો છો બિલકુલ ગાંઠા નથી પડ્યા. ચાલો આપણે ખાંડ જોઈ લઈએ. તમે જોઈ શકો છો ખાંડ આ રીતે ઓગળવા લાગી છે. હવે આપણે તાવીતાના મદદથી આ રીતે હલાવીશું. આ રીતે ખાંડ આપણે કેરેમલાઇઝ કરીને બનાવીએ એટલે બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે ગુલ્ફીનો. આ રીતે સરસ હલાવતું રહેવાનું. હવે નહીતર જો એક બાજુથી ખાંડ બળી જશે તો એકદમ કડવો ટેસ્ટ આવશે. એટલે ખાંડ બળવી ના જોઈએ, ખાલી આપણે ખાંડને ઓગાળવાની જ છે. એટલે સરસ આ રીતે તાવીતાની મદદથી અંદર હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણી લગભગ ખાંડ બધી ઓગળી ગઈ છે. અને આપણે મીડિયમ ગેસ ઉપર જ ઓગાળી છે. ગેસ બિલકુલ વધારવાનું નથી, નહીતર જો ખાંડ બળી જશે તો કડવો ટેસ્ટ આવશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને સખત આ રીતે તાવીતો અંદર ફેરવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે જે દૂધ લીધું છે એ દૂધ આમાં નાખી દેવાનું છે. ધ્યાનથી નાખવાનું, છાંટા ના ઉડે. અને સરસ એક હાથે હલાવતું જવાનું છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કડક થઈ જશે પણ એ ઓગળી જશે. એમાં બીવાનું નથી કે બધું જામી ગયું એવું નહીં વિચારવાનું, કેમ કે સરસ આ તો આપણે ઉકાળીશું એટલે ઓગળી જશે ખાંડ બધી. સરસ અંદર તાવી તો ફેરવતા રહીશું આપણે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે. આપણે ખાંડ કેરેમલાઇઝ કરી એનું મસ્ત કલર આવ્યો છે. તમારે જો કસ્ટર્ડ પાવડર ના નાખવો હોય અને એમને બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. તો તમારે દૂધને વધારે ઉકાળી લેવાનું છે, જેથી કરીને ઘટ થઈ જશે દૂધ. અને જો કસ્ટર્ડ પાવડર નાખીને કરવું હોય તો પણ તમે કરી શકો છો, જેમ હું કરું છું એ રીતે. બધી ખાંડ ઓગળી ગઈ છે. તમે જોઈ શકો છો અંદર બિલકુલ ખાંડ આવી નથી અને કલર પણ કેટલો સરસ આવ્યો છે. હવે આપણે જે બદામ કાપીને રાખી છે એ નાખી દઈશું. અને એલાયચી લીધી છે એ પણ નાખી દઈશું. અહીંયા મેં 3 એલાયચીને ફોલીને એના દાણા કાઢીને ખાંડી લીધા હતા. સરસ બધું મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે જે કસ્ટર્ડ પાવડર દૂધમાં પલાળી નાખ્યો છે એ થોડો થોડો નાખતું જવાનું છે અને સરસ મિક્સ કરતું રહેવાનું છે. અહીંયા મેં કસ્ટર્ડ પાવડર 2 ચમચી જેટલો લીધો હતો. અને જો તમારે કસ્ટર્ડ પાવડર ના નાખવો હોય તો તમે દૂધનો પાવડર જે આવે એ પણ નાખી શકો છો. એનાથી પણ જો તમારે વ્રતમાં ખાવા માટે બનાવી હોય તો દૂધનો પાવડર નાખવાનો, જેથી કરીને તમે વ્રતમાં પણ ખાઈ શકો. હવે આપણે સરસ આ રીતે હલાવતું રહેવાનું છે, જેથી કરીને બધો એની કચાશ જતી રહે કસ્ટર્ડ પાવડરની. આ રીતે તમે જોઈ શકો છો કેટલું ઘટ થઈ ગયું છે. આ રીતે હલાવતું રહેવાનું ખાસ, નહીતર ગાંઠા પડી જશે. ગેસનું ફ્લેમ મીડિયમ રાખવાની છે, વધારવાની નથી, નહીતર બળી જશે.
અને ગમે ત્યારે તમે આ રીતે કુલ્ફી બનાવતા હોય કે કંઈ બનાવતા હોય તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી કરીને નીચે દાજે નહીં. પાંચ મિનિટ માટે આપણે આને ઉકળવા દઈશું. 5 મિનિટ માટે મેં આને ઉકાળી લીધું છે. સરસ, તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એકદમ સરસ ઠંડુ કરી લઈશું. આને પંખા હેઠે રાખીને આ રીતે તાવીતો ફેરવતા જઈને સરસ ઠંડુ કરી લેવાનું છે. આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ઠંડુ થાય પછી આ રીતનું આપણે ગુલ્ફી બનાવવાના મોલ્ડ આવે એમાં આપણે બનાવીશું. તમારી પાસે આ ન હોય તો તમે જે ચાના કપ આવે જે પ્લાસ્ટિકના, એમાં પણ કરી શકો છો. મારી પાસે આ છે તો હું આમાં કરું છું. તો આપણે આમાં ભરી લઈશું. આ રીતે આપણે બધા જ ખાના ભરી લેવાના છે. આટલું અધૂરું રાખવાનું. હવે આપણે આ રીતે ઉપરથી ઢાંકણ ઢાંકી અને ફ્રીજમાં મૂકી દઈશું. 8 થી 10 કલાક માટે આપણે આને ફ્રીજ થવા મૂકીશું. આપણે બધા જ મોલ્ડ ભરી લીધા છે. હવે આપણે ઉપરથી આ રીતની સ્ટીક લગાવી દઈશું. આ ગુલ્ફી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહારથી આપણે લાવીને ખાઈએ એના કરતી ઘરે આ રીતે બાળકોને બનાવીને આપી શકાય છે. તમારી પાસે આ રીતનું કુલ્ફી બનાવવાનું મોલ્ડ ના હોય તો તમે કોઈ ડબ્બામાં પણ બનાવી શકો છો અને પછી આપણે એને કાપીને પણ સર્વ કરી શકીએ છીએ. તો આપણે સરસ બધી જ કુલ્ફી ભરી લીધી છે. હવે આપણે ફ્રીજમાં 8 થી 10 કલાક માટે આને મૂકી દઈશું. આપણે એમાં ભરતા પણ આટલું મિશ્રણ વધ્યું છે તો આપણે આને એક ડબ્બામાં પણ જમાવીશું. તો ચાલો એ પણ હું તમને બતાવું કે ડબ્બામાં કઈ રીતે કરવું. તો અહીંયા મેં એક ટિફિનનો ડબ્બો લઈ લીધો છે અને એમાં આ રીતે કોથળી પ્લાસ્ટિકની રાખી દીધી છે, જેથી કરીને આપણને કાઢવામાં આસાની રહે. તો જે વધેલું મિશ્રણ છે આપણે આમાં ભરી દઈશું. આપણે બધું મિશ્રણ આ રીતે ડબ્બામાં ભરી લીધું છે અને આ રીતે થોડું થોડું ટેપ કરીશું, જેથી કરીને અંદર કોઈ આપણે પ્લાસ્ટિકની થેલી મૂકી છે એટલે અંદર જગ્યા ના રહે એટલા માટે. અને સરસ હવે આપણે ઉપરથી આ રીતે ઢાંકણ બંધ કરી દઈશું. તમે ઢાંકણવાળું કોઈ પણ ડબ્બો લઈ શકો છો અને પ્લાસ્ટિકનું અંદર આ રીતે મૂકેલું હોય તો આપણે જામ્યા પછી કાઢવામાં આસાની રહે એટલે માટે મેં અહીંયા કોથળીનું વાપરી છે. ચાલો હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. તો આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. આપણે આને હવે 8 થી 10 કલાક સુધી ફ્રીજમાં જ રહેવા દેવાનું છે અને ફૂલ ફ્રીજ રાખવાનું છે. ફ્રીઝર આપણે ફૂલ કરી દઈશું અને હવે 8 થી 10 કલાક સુધી આપણે થવા દઈશું. બને ત્યાં સુધી આઈસ્ક્રીમ તમે રાતે બનાવો તો સારું, કેમ કે સવાર લગીમાં જામી જાય અને જો દિવસે બનાવીએ તો વાર લાગે અને રાતે સારી રીતે જામી જાય છે. 8 થી 10 કલાક જેવું થઈ ગયું છે. આપણે આઈસ્ક્રીમ ચેક કરી લઈએ જામી કે નહીં. આપણે એક ગ્લાસમાં પાણી લઈ લીધું છે અને આ રીતે આપણે એક સાઈડથી આ રીતે પાણીમાં ડબોળીશું. ગોળ ફેરવી અને આપણે આઈસ્ક્રીમને બહાર કાઢી લેવાની છે. આ રીતે આપણે બધી જ ગુલ્ફીને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી ગુલ્ફી બની છે. એકદમ મલાઈદાર આપણી ગુલ્ફી બની છે, તમે જોઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો આપણે ડબ્બાની પણ કાઢી આપણે ડબ્બાની આઈસ્ક્રીમ જોઈ લઈએ કે ડબ્બામાં ગુલ્ફી કેવી જામી છે. ડબ્બામાં પણ આપણી ગુલ્ફી સરસ જામી ગઈ છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે ઠંડી ઠંડી સરસ સર્વ કરી દઈએ. આપણે આઈસ્ક્રીમને સરસ એક પાટકીમાં કાઢી લીધી છે. ઉપરથી આપણે ટોપરાનું છીણ નાખીશું. થોડી એવી સૂકી ધરાક નાખીશું. જો તમે એક વખત આ રીતે ઘરે કુલ્ફી બનાવી લીધી તો તમે બહારથી ક્યારેય નહીં લાવો. એટલી બધી ટેસ્ટી આ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી, એકદમ મલાઈદાર લાગે છે. આઈસ્ક્રીમને પણ ભૂલી જવાય એવી આ કુલ્ફી બને છે. તો એક વખત તમે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.